માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વરસાદ તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:15 અને અત્યારે જો હું રેડી થઈ ગઈ છું અને અત્યારે અમે જાય છીએ અમારે માર્કેટમાં જે સોનલ બીચ છે ને, તો રૂપલમાં આવ્યા છે, તો અમે અહીંયા દર્શન કરવા જઈએ છીએ। તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ક્યાંથી જવાય કેવું કઈ આપણે ક્યાં તો ક્યાં હતા ડાયરેક્ટ વાપરવાનું ગાઈસ વાગી ગયા છે 7 ને પૂછો દીદી બનાવે છે ખીર અને ખીરમાં દૂધ નાખી દીધું છે અને ખાંડ નાખી દીધી છે। ગાઈસ અહીંયા વરસાદ દીદી છે ને પૂરી બનાવે છે અને આજે બીજ છે એટલે અમારે દર બીજે ખીર બને જ અને વરસાદ દીદી આ બનાવે છે પૂરી અને પૂજા દીદી ખીર બનાવી નાખી છે। હાલો ગાઈસ, તો વાગી ગયા છે 8:30 અને મમ્મી આવી ગયા છે માર્કેટમાંથી અને મેં પૂછી દીદીએ જો ખીર ને પૂરી બનાવી નાખ્યું છે અને અત્યારે જો હવે ધૂપ ને એવું કરવાની આજે તો બીજ છે અને 2025 પણ આજથી ચાલુ થાય છે અને સોનલ બીજ છે અને રામાપીરની બીજ છે। તો જો અત્યારે આપણે અમે તો દર બીજે ને રામાપીરને આપણે ખીર ને પૂરી ધરતા હોય, તો આજે બીજે તો આપણે ખીર ને પૂરી બનાવ્યું છે અને આજથી 2025 ચાલુ થઈ ગયું યાર। તો બધાને હેપી ન્યૂ યર। સવારે અમે ગયા હતા અહીંયા અમારે સોનલ બીજ હતી, પહેલાં અમે જ્યાં જૂના ઘરે રહેતા હતા ને એ બાજુ ત્યાં સોનલ બીજનું હતું અને મોડા આવવાના હતા એટલે પછી અમે આવતા રહ્યા હતા। તો અત્યારે આપણે જો ચૂલો તો જેગવી નાખી, પછી આપણે દેતવા કરવાનો છે ને, તો આથી કોઈ દી ચૂલો જગતો નથી પણ આવી જાય જોઈ હવે જગે કે નહીં। હવ કાંઈ કામ નથી એ કાંઈ નહીં, એ જગશે જગવાની છે ને તો જ જગશે, નકર નહીં જગે મારથી, એ ઓલવાઈ ગયું। જગે તો સારું છે, ઓલવાઈ ગયું। હું ક્યારેય જેગવું નહીં ને એટલે મારાથી નો ચૂલો જગે। કેમ કે એને હું પૂરી બનાવવામાં જોઈએ, આજે વળી પૂરી બની ગઈ તો વેલી નવરી થઈ ગઈ, બેહાડ દીધી મને અહીંયા। હવે કેદી જગશે કોણ જાણે, ઊનું લાગે છે પણ શું કરું। કાંઈ કાગળિયા બાગળિયા ગોતી આવું નાખો એટલે જગે કાંઈ। ગાઈઝ આ અવધની મમરીનો કાગળિયો ગોતી આવીશું અને અહીંયા જો આપણે સાલોતરા આવી ગયા નારિયેળના, તો એ હારો નાખી દેવી એટલે સુલો જગી જાય। ગાંગા હું કોઈ દી સુલો જેગવતી ન હોય ને એટલે મને ન આવડે એમ જલ્દી જલ્દી। આ તો બધા લીલા જ છે,
લીલા નારિયેળ લે ને તો બધાય લીલા લીલા જ છે, તોય જગી જઈશે. હાલો ને યે. ફાઇનલી ગાઈસ તો આપણે ચૂલો હે ને જેગવી જ નાખ્યો છે. હવે દેતવા થઈ જાય ને એટલીક વાર હે, પછી આપણે હમણાં ધૂપ ને એવું કરવાને ને તો મમ્મીને દેતવા દઈ દઈ. અને ફાઇનલી મેં ચૂલો જેગવી જ નાખ્યો. એમ તો આવડે પણ કાંઈક કાગળ બાગળ હોવા જોઈએ તો જગી જાય, કેમ કે અત્યારે કેરોસીન તો આપણે ઉપલબ્ધ હે નહીં. કેરોસીન તો કાંઈ આવતા નથી, એટલે નકર તો 2 મિનિટમાં જગી જાય. પણ કેરોસીન વગર હવે કેમ જગાવો, એટલે કાગળિયા હોવા જોઈએ તો આપણે કાંઈક ચૂલો જગી જાય. હદ નાખવાય ના આવે આ બધું પછી ને ચબલા ભરી લે. હવે નાખવાય આવડું એક નાખી જગતું હોય એ નખાય. કયું ઈ મીરાએ જેગવું બહાર પાડ્યું હતું ને, અત્યારે દેતવા થઈ ગયો હોય તો થઈ તો ગયો હો. ક્યાં થયો છે? જો તો કેમ નાખે, અડધું જ બહાર પડે. વરસાદ દીદી દેતવા ઉપાડે હે. ઉપાડતી નથી તો લઉં લે છે. આ ઓલવાતું નથી કાંઈ નહીં, ગરમ લાગે. અને વરસાદ દીદી હવે હાલો વરસાદ દીદી હવે મેઘવા જાય છે. દેવો હવે મેઘવા જાય છે અને પાછા આવે છે. હાલો આપણે જઈએ આગ પાસે. તને હે ને અડાડી દેવું છે ગરમા ગરમ. અરે અહીંયાથી આ હે ને નારિયેળના છાલાથી છે ને સળગાવ્યો છે, જોવું છે એટલે જોઈ લીધું ને તમે. અને આ વરસાદ દીદી કામ છે અને એમાં અમે નાખીએ. અને વરસાદ દીદીમાં મેઘવા જાય છે અને અહીં જો હાલો લાય પેલા ઓલ હવે ઓલાવી દીધું છીએ. હાથમાં લઈ લે, ના. ઉપાડી લે. એની હિને વિડીયો દેખાય લાલ લાલ. તો એ તો લાલ દેતવા લાલ લાલ જ દેખાય ને ગાંડી ત્યાં. એમ નહીં, હાથમાં લઈ લે એક દેતવા આમ કરીને. ના હા? ના તો શું થાય? હળગી જાય હાથ. ભલે નડગી જાય, તારે ક્યાં પકડી જોઈએ? એક સીબુ મેં કે બે સીબુ મેં કે હવે હાલો 3 સીબુ. એને નારિયેળ વધેરે નહીં આપણે જોવાના. હાલો 3 સીવા થઈ ગયા. હાલો અંદર જઈએ. ઓકે મમ્મી આ નારિયેળ વધેરે જો નારિયેળ વધે છે. હજી એક શેમાં લઈ આવું હવે? અને હજી એક ધૂપેલું છે. કેટલા થયા ખબર? 1 2 3 4 ધૂપેલિયા હે. એટલે ધૂપેલા નહીં, 3 સીબુ અને 1 હે ધૂપેલું. બસ એટલા છે. ઊભી હજી જો જાતી નહીં. દીદી જાય છે. ગરમ છે બહુ. હાલે બાકસને બધું લઈ લીધું. આપણે આ લઈ લેવી. હેલો ગાઈસ, તો હવે જો મમ્મી નારિયેળ વધેરે એટલે વધેરલી જ જાય. હવે ખાલી ધૂપ કરવાની. ખીર ને આવ્યા
મીરાબેન આવી ગયા એ ખીર ને પૂરી લઈને